વિશે તમે જાણતા હશો. શારદાબા સ્કૂલના ટ્રસ્ટી, દેવશિયા ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને કંકુબાગ પાર્ટી પ્લોટના ઓનર મોલ થઈ ગયો એમના ઓનર ધર્મેન્દ્રભાઈ આપણી સમક્ષ હાજર છે. શાબ્દિક એમનું સ્વાગત કરું છું. મીરાબા સ્કૂલના ટ્રસ્ટી, શારદાબા સ્કૂલના ટ્રસ્ટી અને સદંતર આપણને જ્ઞાન પૂરું પાડનાર એવા ચૌધરી સાહેબ આપણી સમક્ષ હાજર છે. એમનું શાબ્દિક સ્વાગત કરું છું. અને સતત આપણી જોડે આચાર્ય ગોવિંદભાઈ પટેલ આપણી સમક્ષ હાજર છે. એમનું શાબ્દિક સ્વાગત કરું છું. હવે આપણે પ્રોગ્રામને આગળ ધપાવીએ. ગુડ આફ્ટરનૂન ઓલ. આવતીકાલે શેનો તહેવાર છે? ઘરે બધા ઉજવીશું, બરાબર ને? તો તારા કેમ રહી છે? શાળામાં ઉજવીશું ને આજે? તો સાથે મળીને આપણે ગણપતિ પર્વની ઉજવણી કરીશું. દેવોના દેવ મહાદેવના એ બાળ છે, ઉમિયાજી માતાના અને રિદ્ધિ સિદ્ધિના નાળ છે. ગણપતિ એનું નામ છે, એવા ગજાનનને મારા પ્રણામ છે. શુભ પ્રસંગોનો આરંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તાના અવતાર ગણેશ ચતુર્થી. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસથી શરૂઆત થઈ તેને અનંત ચૌદસ એટલે 10 દિવસ સુધી આ પર્વને ખૂબ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આપણે પણ આપણા કાર્યક્રમની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીના પૂજન અર્ચનથી કરીશું. બધા સાથે મળીને શ્લોકમાં જોડાઈશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનરાય શ્રુતિરત્ન વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે. મહેમાનશ્રીઓ આરતી માટે પધારશે.
રમતા રમતા જંગલમાં ફરવા ગયા. ઘણું દૂર ગયા બાદ એક ઝાડને નીચે એક ફળ મળ્યું. ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથમાંથી ફળ લઈ લે છે. ગણેશ, આ મારું ફળ છે કેમ કે આ મને પહેલા મળ્યું છે. આના પર મારી પહેલા નજર પડી હતી એટલે આ ફળ મારું થયું. નહીં કાર્તિકભાઈ, તમારી નજર પડી હશે પણ આને પહેલા મેં ઉઠાવ્યું છે. પહેલા મેં સ્પર્શ કર્યો હતો એટલા માટે આ ફળ તો હું જ ખાઈશ. ગણેશ, હું તારાથી મોટો છું ને, મેં કીધું ને આ ફળ પર મારી પહેલા નજર પડી હતી. તે પહેલા હાથ લગાડ્યો તો શું, આના પર દૃષ્ટિ તો મારી પહેલા પડી હતી ને, તો હું જ ખાઈશ આને. ધીરે ધીરે કાર્તિક અને ગણેશની વચ્ચે ઝઘડો વધતો ગયો. બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા. પિતાશ્રી, જુઓ ને, ગણેશ એની જીભ પરથી પાછળ જ નથી હટી રહ્યો. એ કહે છે કે આ ફળ એનું છે. પિતાશ્રી, આ ફળ તો મેં ઉઠાવ્યું હતું. કાર્તિકભાઈની તો ખાલી એના પર નજર પડી હતી. હવે તમે જ કહો આ ફળ કોનું થયું? ભગવાન શંકરે ફળ હાથમાં લે છે અને કહે છે, કાર્તિકેય, ગણેશ, તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે રહેવાનું છે. તમને ખબર પણ છે આ ફળ કયું છે? આ એક સાધારણ ફળ નથી, આ એક દિવ્ય ફળ છે. જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે. પિતાશ્રી, તો આ ફળ મને જોઈએ છે કારણ કે મેં એને ઉઠાવ્યું હતું. ના પિતાશ્રી, આના પર દ્રષ્ટિ મારી પહેલા પડી હતી એટલે આ ફળ મને જોઈએ છે. ના પિતાશ્રી, આ મને જોઈએ છે. સ્વામી, આ બંને તો ફરીથી લડાઈ કરવા માંડ્યા. હવે શું થશે? હવે ન્યાય કેવી રીતે થશે? હવે આપણે શું કરીશું? ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે, નારાયણ નારાયણ. હે ભગવાન, શું સમસ્યા છે? આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે? હવે હું શું કહું મુનિવર? એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે. એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આ જ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે. ફળને પહેલા કાર્તિકેય જોયું અને ગણેશે એને ઉચકી લીધું. હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા. જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવર. પ્રભુ નારાયણ નારાયણ. આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી, પણ હા, એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ. આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓની વચ્ચે એક પરીક્ષા રાખવી જોઈએ. જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળ થઈ જશે. બસ પ્રભુ, તમારે એક નાનું કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિકની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે. એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના 3 ફેરા લગાવશે અને પાછો અહીંયા આવશે કૈલાશ પર, એ જ વિજેતા ઘોષિત થશે. એને જ આ ફળ મળશે. મુનિવર, આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ગણેશ, કાર્તિકેય, શું તમે બંને સ્પર્ધા માટે તૈયાર છો? આ ફળ મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું. હું આ હરીફાઈ માટે તૈયાર છું. આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી. મને ખબર છે કે હું જ જીતવાનો છું અને આ ફળનો વાસ્તવિક અધિકારી હું જ છું. હું તૈયાર છું પિતાશ્રી. તો ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો. જે પણ પૃથ્વી 3 પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું. આમ બાદ કાર્તિક એમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે. ગણેશ મનમાં ને મનમાં કહે છે, મારું વાહન તો મૂષક છે અને મૂષક પર હું 3 પરિક્રમા કેવી રીતે કરી શકું? કાર્તિકભાઈ મારાથી આગળ નીકળી જશે. આ રીતે તો હું હારી જઈશ. મારે કંઈક
કરવો પડશે. ગણેશ, કાર્તિકેય તો મોર પર બેસીને નીકળી ગયો. તું શું વિચાર કરે છે? તારે પૃથ્વીની પરિક્રમા નથી કરવી? શું તારે આ સ્પર્ધા નથી જીતવી? તારું વાહન લે અને કાર્ય શરૂ કર. ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે, બિલકુલ પિતાશ્રી, હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું. ગણેશ બંને હાથ જોડીને શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે. નારાયણ નારાયણ. ભગવાન ગણેશ તો માતા પાર્વતી અને તમારી ઈર્દ ગીર્દ ફરી રહ્યા છે પ્રભુ. બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના 1, 2 અને 3 એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે. આ શું છે ગણેશ? તે મારા આદેશનું પાલન નથી કર્યું? આ રીતે તો તું પરાજિત થશે ને? આ સ્પર્ધા માટે પૃથ્વીની 3 પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકેય તો ક્યારનો નીકળી ગયો, પણ તું અહીંયા જ છે અને અમારા બધી પરિક્રમા કરી રહ્યો છે. આ શું ચાલી રહ્યું છે ગણેશ? ગણેશજી, આ શું કરી રહ્યા છો તમે? ગણેશજી, વિશ્વના 3 ચક્કર નહીં લગાડો તમે, અને તમે પોતાના માતા પિતાની જ કરી રહ્યા છો. તમે તો અહીંયા જ છો. તમે અહીંયાથી ક્યાંય ગયા પણ નથી. મુનિવર, મારા માતા પિતા જ મારું વિશ્વ છે. એમનામાં જ મારું વિશ્વ છે. એમના ચરણોમાં મારું વિશ્વ છે. એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વની પરિક્રમા થઈ ગઈ. તો તમે જ કહો કે શું મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે? માતા પિતા જ આપણું સાચું વિશ્વ છે. એમણે આપણને જન્મ આપ્યો છે. એમની પરિક્રમા કરવાથી મેં સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી. હું તો એમ જ માનું છું. ગણેશનું આમ કહેતા ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુએ છે અને કહે છે, દેવર્ષિ નારદ, તમે હવે ગણેશને વિજય ઘોષિત કરો. কিন্তু ભગવાન, હમણાં તો કાર્તિક આવ્યા પણ નથી અને તમે તો ગણેશને વિજેતા ઘોષિત કરી નાખ્યા. દેવર્ષિ, આજે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ગણેશે પોતાની માતા પાર્વતી અને મારા આપેલા સંસ્કારનો ઉત્તમ પ્રયોગ કર્યો છે. અમે જે સંસ્કાર એને આપ્યા એ જ સંસ્કારનું તો ગણેશે પાલન કર્યું છે. એનું કહેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની 3 પરિક્રમા ગણેશે પૂરી કરી છે. એ પણ કાર્તિકેયના પહેલા ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે. એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશને ભેટ તરીકે આપું છું. ગણેશ, તમે વિશ્વની પરિક્રમા કરવા નહીં ગયા? સાચી વાત છે, તમે બહુ મોટા આળસુ છો. જુઓ, હું તો 3 ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો. જુઓ, વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા. નારાયણ નારાયણ. કાર્તિકેય, એમણે તમારા કરતા પહેલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે. ગણેશની જીત થઈ છે. અચ્છા ગણેશ, જો તમે સાચે જ વિશ્વની 3 પરિક્રમા પૂરી કરી છે તો કયો આખા વિશ્વમાં તમે શું શું જોયું? 7 મહાસાગર, હિમાલય પર્વતની સૌથી ઊંચી ટોચ, વિશ્વની સૌથી લાંબી નદી. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગણેશ, પણ તમે તો અહીંથી ગયા જ નથી, તો પછી વિજેતા કેમ બની ગયા? મને કશું સમજાઈ નથી રહ્યું પિતાશ્રી. આ શું છે? આ તો અન્યાય છે. હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહીંયા જ હતા. તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પણ આપી દીધું? પિતાશ્રી, જરૂર આમાં ગણેશની કોઈ ચાલાકી છે. આ ખોટું છે. નારાયણ નારાયણ. કાર્તિકેય, ગણેશે કોઈ ચાલાકી નથી કરી, પણ એણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો છે. પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે ગણેશે. કાર્તિકેય, ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે. પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એણે મારી અને પાર્વતીની 3 પરિક્રમા કરી છે અને અમે આપેલા સંસ્કારનું પાલન કર્યું છે. એનું એવું માનવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે. એટલે જ એને મારા અને માતા પાર્વતીની 3 પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે. આ રીતે એને આ સ્પર્ધા જીતી છે. એટલે જ આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે. કાર્તિકેય, ભગવાન શંકરની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે અને કૈલાસ પર્વત છોડીને ત્યાંથી નીકળી જાય છે. પિતાશ્રી, કાર્તિક ભાઈ તો ગુસ્સે થઈ ગયા. કઈ વાંધો નહીં ગણેશ, એનો ગુસ્સો જ્યારે શાંત થઈ જશે તો એ સામે ચાલીને પાછો આવી જશે.
પણ આજે તે બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને મોહિત કરી દીધા છે. સાચે જ તો બુદ્ધિદાતા છે. માતા અને પિતાએ આપેલા સંસ્કારોનો ઉપયોગ કરતા તે આજે બુદ્ધિનો પરિચય આપ્યો છે. આજે તે આ ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરીફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે. આ વાર્તાથી આપણને શીખ મળે છે કે માતા અને પિતાથી ઉપર વિશ્વમાં કોઈ નથી હોતું. શરૂઆતથી અંત સુધી લઈને માતા પિતાના ચરણોમાં આપણું વિશ્વ હોય છે. ખૂબ જ સરસ. મજા આવી? શું શીખવા મળ્યું? માતા પિતા 4 તીર્થ સમાન છે, બરાબર ને? તો મિત્રો
સંકટ મોચન વક્રતુંડ ગજરારે લોચન ગજરારે छूबे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश छूबे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश शंकर जी का नंदन बाजे पार्वती का नंदन नाचे शंकर जी का नंदन बाजे पार्वती का नंदन नाचे बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम अजय हो अजय हो अजय हो शंकर जी का नंदन बाजे पार्वती का नंदन नाचे बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम મજા આવી બધાને? આપણે તો આમાં તો ડાન્સર બની ગયા કવિ છે, બરાબર ને? સરસ. અને મિત્રો છેલ્લે ગણપતિના પેટ જેવી તમારી ખુશી હોય, તેમના ઉંદર ઉપર નાના તમારા દુઃખ હોય, સુખી પર નાની તમારી જિંદગી હોય, એવી સૌને હાર્દિક શુભેચ્છાઓ સાથે આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. બોલો ગણપતિ બાપા ઘીના લાડુ ગણપતિ બાપા તપેલીમાં શીરો એક ગાંઠ બે ગાંઠ વિડીયો કોન સેમસંગ ગલી ગલીમાં નારા છે ચાઇના હોય કે કોરિયા એક બે ત્રણ ચાર ગરમ ગરમ ગોટા પંખો ફરે ઉપર આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘું શું વાહ ભાઈ વાહ મજા આવી ગઈ બરાબર ને હવે આપણે સર આવ્યા છે બરાબર એમનો ટાઈમ કાઢીને તો આપણને બે શબ્દ આપણે એમની પાસેથી સાંભળીશું ઓકે ઠીક છે કેમ છે બધા મજામાં? હા જસુભાઈ રૂપલબેન ગોવિંદભાઈ અને બહુ સ્ટાફ અહીં હમણાં જે શંકર પાર્વતી બન્યા પછી એમના છોકરા કોણ હતા?
ગણપતિ બીજાનું શું નામ હતું? આ બે ભાઈઓ ઝઘડતા હતા ને, મેં જોયું ને, ફળ માટે ઝઘડતા હતા. તમે બી તમારા ભાઈ જોડે ઝઘડતા હોય છો, બરાબર? સારું, હવે જો આના પછીની તમને થોડી વાત કહું. આમાં આપણે વિજય ગણપતિ દાદાનો થયો, કારણ કે એમને માતા પિતાની જે 3 પ્રદક્ષિણા કરી. એટલે એવું કહેવાય કે ભાઈ માતા પિતા મોટા હોય અને આખું વિશ્વ માતા પિતાની અંદર સમાયેલું હોય, એટલે માતા પિતાની પ્રદક્ષિણા કરી એટલે બધું આવી જાય. હવે આગળ થોડું સાંભળજો કેવું છે. હવે અહીંયા કાર્તિક રિસન જતા રહેતા, જોયું તું ને હમણાં તમે? હવે એ ક્યાં ગયા? એ તો ખબર નહીં ક્યાં ગયા. પાર્વતીજીએ કહ્યું કે હમણાં એ પાછા આવશે પાછા, પણ એ પાછા નથી આવતા. એ ક્યાં જાય ખબર છે? એ દક્ષિણમાં શૈલમ પર્વત ખરો ને, ત્યાં આગળ જાય છે. કયા પર્વતમાં? શૈલમ પર્વત પર. પછી હવે માતા પિતાનો તો ચિંતા થાય ને, કારણ કે છોકરો રિસીન જતો રહે, ઘણા ટાઈમથી આવે ને, એટલે પછી ભગવાન શંકર પાર્વતી એમને કહ્યું આ તો ત્યાં જ રિસીન જતો રહેશે ને, તો આવવાની ના પાડે છે. ત્યાર પછી શંકર ભગવાન અને પાર્વતી એ ત્યાં શૈલમ, આપણે દક્ષિણમાં હૈદરાબાદ જોડે જે ખબર ને, ત્યાં શૈલમ પર્વત ઉપર જાય છે અને પછી એમને મનાવે છે. તો કાર્તિક એક શરત કરે છે કે હવે તમારે મારી જોડે રહેવાનું. ક્યાં આગળ? શૈલમ પર્વત ઉપર. કે હવે જો તમે મારી જોડે રહો તો હું મનાવું. તો ગમે ત્યાં છોકરો છે એટલે એમને માતા પિતાએ આજ્ઞા માનવી પડી અને પછી ત્યાં શૈલમ પર્વત ઉપર રહ્યા. અને પછી ત્યાં અહીં જે કૈલાસ હતું ને, ત્યાં દક્ષિણનું કૈલાસ જે બન્યું એ નાગાર્જુન મલ્લિકાર્જુન તરીકે બી ઓળખાય છે. મલ્લિકાર્જુન, ત્યાં મલ્લિકાર્જુનમાં મલ્લિકા કોનું નામ છે ખબર? પાર્વતીનું. અને અર્જુન કોણ છે? શંકર ભગવાનનું. એટલે પછી એમને ત્યાં નિવાસ કર્યો. એટલે એ ત્યાં આખું મલ્લિકાર્જુન ત્યાં પર્વત બન્યો અને ત્યાં આખું શિવલિંગની સ્થાપના કરી. એટલે આ પ્રમાણે વાર્તા છે. એ બહુ સરસ નાટક છે. તમને આમાંથી 2 વસ્તુ જોવા મળે. આ ગણપતિનો પ્રસંગ છે ને, હવે એમનું વાહન કયું છે? ઉંદર. તમે કહો તો 1 મિનિટ ક્યાંય રહે નહીં, કંઈક ના કંઈક કરતો હોય, એટલે રાત દિવસ સતત મહેનત કરતો હોય. એટલે આના ઉપરથી ઘણું બધું શીખવાનું છે. ગણપતિના કામ બહુ મોટા હોય છે, ખબર છે ને? અને પેટ મોટું હોય છે અને આંખો કેવી હોય છે? તો કે આખા બધાનું કે તમે સાંભળો, કાન મોટા હોય છે, પણ બધું ક્યાં ઉતારો? પેટની અંદર. એમનું પેટ મોટું છે. આમે તમે રિએક્શન નહીં આપો, બરાબર? પછી બીજું શું કે તમે જોવાનું, આંખો નાની હોય, તમે નાનામાં નાના, આપણે કોઈ પણ વસ્તુ જોઈ હોય ખૂબ નજીકથી, તો આંખો મોટી કરીએ કે નાની કરીએ તો આપણને બરાબર દેખાય. એટલે કોઈ પણ વસ્તુનો સૂક્ષ્મ અભ્યાસ કરો. એમના જોડેથી આપણે ઘણું બધું શીખવા મળે છે. હવે એમના પત્નીઓ કઈ હતી ખબર છે ગણપતિની? હા, રિદ્ધિ સિદ્ધિ. અને એમના છોકરા શું બનેલા? બહુ સરસ. હા, અહીં સરસ, બહુ મજા આવી. લોકોને અહીં સ્પર્ધાને આખો કાર્યક્રમનો પ્લાનિંગ કર્યો બધા સ્ટાફનો, અને જેને ભાગ લીધો બધાને ખૂબ ખૂબ અભિનંદન. હસ્તું. થેન્ક યુ સર. સર, કઈ સબ્જેક્ટ? 1 જ મિનિટ. બોલો ગણપતિ બાપાજી. અહીં અત્રે પધારેલ આપણી શાળાના નવીન ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ ચૌધરી સાહેબ, શાળાના આચાર્ય રૂપલબેન ગેરુબેન તથા સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને અત્રે પધારેલ વાલી મિત્રો, ખરેખર જોવા જઈએ તો આમ કોઈ પણ પ્રોગ્રામ સ્કૂલની અંદર જ્યારે કરવામાં આવે છે એની અંદર આ સ્ટાફની જે ટીમ વર્ક છે
કોઈ પણ કોરિયોગ્રાફી વગર તાત્કાલિક ખરેખર જે તૈયારી કરવામાં આવે છે તે જ તૈયારી કરવામાં આવે છે. આ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને આ બાળકો છે, આ બાળકોને ગમે તે વસ્તુ શીખવાડવાની કહીએ તો તાત્કાલિક તૈયાર થઈ જાય છે, પાર્ટિસિપેટ થાય છે. અને વધુ આનંદ એ વાતનો છે કે જે વાલીઓ પધારેલા છે એ વાલીઓ વાળે પણ જે જોરદાર તાલી થઈ જાય તો એ લોકો પણ એટલા ઉત્સાહી છે. તો ભણવાની સાથે સાથે શાળાની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થતી હોય એની અંદર દરેક બાળકો ભાગ લઈ અને જીવનની અંદર શ્રેષ્ઠ અને બેસ્ટ બને એવી શુભેચ્છાઓ ભારત માતાજી.